પ્રત્યેક વર્ષે 8 માર્ચના દિવસે મહિલાઓના સમાજ માટેના યોગદાનને સન્માનવા અર્થે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવે છે, જેની આણંદ જિલ્લાની જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લાના મહિલા અધિકારીઓ દ્વારા સંચાલિત એક વિશેષ કાર્યક્રમનું આયોજન આણંદની બ્લુ આઈવી હોટેલ ખાતે સવારે 10:30 વાગ્યાના અરસામાં કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહભેર હાજર રહ્યા હતા। આ કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી। આ પ્રસંગે આણંદના નાયબ કલેક્ટર અને સ્ટેમ્પ ડ્યુટી હેતલ વાલિયાએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું। તેમણે વહીવટી તંત્રમાં મહિલાઓની ભૂમિકા બિરદાવી હતી અને મહિલા સશક્તિકરણના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો। આ તબક્કે નાયબ જિલ્લા વિકાસ અધિકારી રૂબીસી રાજપૂત અને કિંજલ દેસાઈ, નાયબ ચૂંટણી અધિકારી અનિતાબેન લાચુન, જિલ્લા પુરવઠા અધિકારી જિજ્ઞા શાહ, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પૂર્વી નાયક, જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અર્ચનાબેન પ્રજાપતિ, મહિલા અને બાળ વિકાસ અધિકારી નીલેશ્વરી બા, ICDS પ્રોગ્રામ ઓફિસર તેજલબેન ગોસ્વામી, માપણી અધિકારી એકતાબેન પટેલ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત જિલ્લાની વિવિધ કચેરીઓના મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, હું રૂબી રાજપૂત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત આણંદ। આજ રોજ વિશ્વ મહિલા દિવસના રોજ કલેક્ટર ઓફિસ વહીવટી તંત્ર તરફથી આયોજન કરેલ છે। જિલ્લાના વહીવટી તંત્રના તમામ મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ માટે આજના દિવસમાં જે પ્રોગ્રામ રાખેલ છે, ખૂબ જ સુંદર આયોજન કરેલ છે અને ખાસ તો આ પ્રોગ્રામનું જે ઉદ્દેશ્ય છે, મહિલાઓની ફાઇનાન્શિયલ લિટરસી માટે સેશન રાખેલું છે, તેમનું હેલ્થ અવેરનેસ માટે સેશન રાખેલું છે અને તેઓ આ જગ્યા પર રહીને કેવી રીતે સેવા આપી શકે છે, સમાજ માટે ખૂબ સારું યોગદાન આપી શકે તે માટેનું એક સેશન રાખેલું છે અને આ ખૂબ સારી વ્યવસ્થા કરવા બદલ હું કલેક્ટર ઓફિસનો અને તમામ વહીવટી તંત્રનો આભાર માનું છું। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।